બેક વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે પેપર નંબર 4નો વિભાગ સી શરૂ કરીશું। આગળની વિડીયોમાં આપણે દરેક પેપરના દરેક વિભાગનું સોલ્યુશન કરાવ્યું છે। ના જોયું હોય તો નીચે લિંક આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો। શરૂ કરીશું આપણે વિભાગ સી, જે 3 માર્ક્સના દાખલા હશે, એટલે કે કુલ 24 માર્ક્સનો વિભાગ સી છે। શરૂ કરીશું આપણે સૌથી પહેલો દાખલો વિભાગ સી નો પેપર નંબર 4નો, એટલે કે 35 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે રકમમાં 12 વિદ્યાર્થીઓની ઊંચાઈ સેમીમાં નીચે મુજબ છે અને આ રીતે આપણને એક કિંમતો આપી છે 159, 148, 138, 150, 165, 166, 145, 152, 155, 160, 147 અને 151। આપેલ માહિતી પરથી મધ્યક અને મધ્યસ્થ શોધો। મધ્યક એટલે કે x બાર અને મધ્યસ્થ એટલે કે m। તો આ બંને આપણે આ માહિતી ઉપરથી શોધવાનું છે। હવે આ જે માહિતી છે એ અવર્ગીકૃત એટલે વર્ગમાં નથી, કોષ્ટકમાં નથી, માત્ર અવલોકનો છે। તો જ્યારે પણ અવલોકનો આપે અને મધ્યક શોધવાનું હોય તો મધ્યકનું સૂત્ર છે મધ્યક એટલે કે x બાર બરાબર અવલોકનોનો સરવાળો, અવલોકનોનો સરવાળો છેદમાં અવલોકનોની કુલ સંખ્યા। અવલોકનોની કુલ સંખ્યા। તો આ સૂત્ર તમારે યાદ રાખવાનું મધ્યક માટેનું। હવે સૌથી પહેલા કે છે અવલોકનોનો સરવાળો, એટલે જે આ અવલોકન જે આપેલા છે એનો સરવાળો આપણે કરીશું। તો 159 વત્તા 148 વત્તા 138 વત્તા 150 વત્તા 165 વત્તા 166 વત્તા 145 વત્તા 152 વત્તા 155 વત્તા 160 વત્તા 147 વત્તા 151। આ જે લખ્યા છે બધી રકમ એને હું સરવાળા વચ્ચે મૂકીને રકમ લખી છે છેદમાં અવલોકનોની કુલ સંખ્યા। કેટલા અવલોકન છે તો ગણીએ આપણે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને ઉપર પણ લખ્યું છે 12 વિદ્યાર્થી, જો એટલે 12 અવલોકન છે। હવે તમે આ બધાનો કરશો સરવાળો, કારણ કે મેં પહેલાથી કરીને મૂક્યો છે। તો આનો સરવાળો આ દાખલો મેં પહેલાં સોલ્વ કર્યો છે, તેથી મને આનો સરવાળાનો જવાબ ખબર છે। તો આનો જવાબ આવે છે 1836 અને છેદમાં 12 તો છે। હવે આપણે 1836નો ભાગાકાર 12 સાથે કરીશું। રફ કામના અંદર આપણે કરીએ 1836નો ભાગાકાર 12 સાથે। તો 12 એકુ 12 થાય, 18માંથી 12 જાય તો 6 વધે, ઉપરથી ઉતાર્યા 3 એટલે 63 થઈ ગયા। 12 પંચા 60 થાય, 63માંથી 60 જાય એટલે કે 3 વધે, ઉપરથી ઉતાર્યા 6 એટલે 36 થઈ ગયા અને 12 તરી 36 એટલે ભાગ ચાલી ગયો। જવાબ આપણો આવ્યો 153। તો x બાર એટલે કે મધ્યકનો જવાબ છે 153। તો અહીંયા આપણો અડધો દાખલો પૂરો થઈ ગયો। હવે આપણે જે બીજું આપણને શોધવાનું કે છે મધ્યસ્થ, તો એ મધ્યસ્થ શોધીશું। મધ્યસ્થના અંદર હવે મધ્યસ્થ કેવી રીતે શોધવાનું યાદ રાખવાનું। જ્યારે પણ મધ્યસ્થ શોધવાનું આવે અને આવા અવલોકનો એટલે આવી રકમ આપેલી હોય તો સૌથી પહેલાં આપણે આ રકમને, આ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવવા પડે। તો સૌથી પહેલાં આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈશું। તો લખીએ આપણે અહીંયા ચડતા ક્રમમાં ગોઠવતા, ચડતા ક્રમમાં ગોઠવતા। ચડતા ક્રમનો મતલબ કે આ જે સંખ્યામાં સૌથી નાની જે સંખ્યા હશે ને સૌથી પહેલાં આવશે, પછી એનાથી મોટી, પછી મોટી, પછી મોટી, પછી છેલ્લે સૌથી મોટી। તો સૌથી નાની સંખ્યા છે 138 છે, એટલે 138 પહેલાં લખીશું। એના પછી એનાથી મોટી 145, પછી 147, એના પછી 148, એના પછી 150, પછી 151, 152, 155, પછી 159, પછી 160 છે, પછી 165 અને 166। તો આ રીતે આ 12 સંખ્યામાં
મેં લખી છે, પરંતુ ચડતા ક્રમમાં, અહીંયા ચડતા ક્રમમાં ગોઠવેલી નથી. ચેક કરી લઈએ કે 12 સંખ્યા છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આ રીતે તમારે ચેક કરી લેવાનું. હવે આપણે શોધવાનું છે મધ્યસ્થ. હવે મધ્યસ્થના બે સૂત્ર છે, જે તમે અહીંયા જોઈ શકો છો. મધ્યસ્થના બે સૂત્ર છે. એક તો છે અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ અને એક છે વર્ગીકૃત. જો n યુગ્મ સંખ્યા હોય ને જો n અયુગ્મ સંખ્યા હોય, આ બે સૂત્ર છે. આ બંનેમાંથી તમારે કોઈ પણ એક મૂકવાનું. હવે આ મૂકવાનું m બરાબર n પ્લસ 1/2 મું અવલોકન, આ વાળું સૂત્ર આવે કે આ વાળું આવે. તો અહીં લખ્યું છે કે જો n અયુગ્મ સંખ્યા હોય ને જો n યુગ્મ હોય, n એટલે આ સંખ્યા, તો આ માહિતીની સંખ્યા કેટલી છે? તો અહીંયા 12 છે. 12 એટલે કઈ સંખ્યા? એકી કે બેકી? તો 12 સંખ્યા બેકી ગણાય. એટલે અહીંયા આપણે એમ લખી શકાય n બરાબર 12. આ n 12 ક્યાંથી આવ્યું? આ સંખ્યા અવલોકનો છે, 12 છે, એને આપણે n કહીશું. તો n બેકી, બેકી એટલે યુગ્મ, તો યુગ્મ એટલે હવે આ વાળું સૂત્ર આવે n/2 મું અવલોકન વત્તા n/2 વત્તા 1 મું અવલોકન છેદમાં 2. તો આ તમારે યાદ રાખવાનું. તો હવે આપણે આ સૂત્ર લખીશું. m બરાબર n/2 મું અવલોકન વત્તા n/2 વત્તા 1 મું અવલોકન છેદમાં 2. હવે આપણે જોઈશું n. તો n એટલે કેટલા છે? 12. એટલે n ની જગ્યાએ 12 મૂકીશું. 12/2 મું અવલોકન એવું લખીશું અહીંયા, વત્તા n એટલે 12, 12/2 વત્તા 1 મું અવલોકન છેદમાં 2. ચલો હવે 12 ને છેદમાં 2 એટલે ભાગ ચાલે. 2 છંગ 12 એટલે અહીં થાય 6 મું અવલોકન. તો લખીશું 6 મું અવલોકન વત્તા અહીંયા પણ ભાગ ચાલે. 2 છંગ 12 અને 6 વત્તા 1, 6 ને 1 7. તો લખીશું 7 મું અવલોકન છેદમાં 2. 6 મું અવલોકન એટલે હવે છઠ્ઠું અવલોકન જોવાનું. તો આને કહેવાય પહેલું અવલોકન. પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું. તો છઠ્ઠું એટલે 151. તો 151 પ્લસ 7મું અવલોકન, 7મું છે 152 છેદમાં 2. 151 ને 152 નો સરવાળો કરો એટલે 303 આવે છેદમાં 2. 303 ભાગ્યા 2 કરશો એટલે કે જવાબ આવશે m બરાબર 151.5. એટલે આપણો મધ્યસ્થ છે 151.5. આ રીતે આપણો દાખલો છે એ પૂરો થયો. હવે આપણે ગણીશું 36 સ્તંભનો દાખલો, જેમાં લખ્યું છે વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીમાં 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ હાથ ધર્યું. તેનાથી પરિવારના સભ્યોની સંખ્યા માટે નીચેનું આવૃત્તિ કોષ્ટક બન્યું. અને આપણને આ રીતે આવૃત્તિ કોષ્ટક આપેલું છે અને શોધવાનું કહે છે આ માહિતીનો બહુલક શોધો. એટલે બહુલક શોધવાનું છે, એટલે z શોધવાનું છે. હવે આપણને કોષ્ટક સ્વરૂપે આપ્યું છે, વર્ગ સ્વરૂપે આ રકમ આપી છે. તો બહુલકનો દાખલો એટલે બહુલકનું સૂત્ર તમને યાદ હોવું જોઈએ. તો બહુલકનું સૂત્ર આવશે z બરાબર, જે તમે અહીંયા જોઈ શકો છો. બહુલક એટલે z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો આ સૂત્ર જો તમને યાદ હોય તો દાખલો આવડે. હવે આ સૂત્ર મૂકીશું અને પછી આની જે કિંમતો છે કે આ l, f1 આ બધું શું છે, તો એક તમને કોષ્ટક ઉપરથી તમને બધું મળી જાય. કેવી રીતે? સૌથી પહેલાં આપણે શોધવાનું l શોધવાનું. હવે l કેતા શોધવાનું, તો સૌથી પહેલાં મેં અહીંયા સૂત્ર લખી દઉં છું એટલે તમને ખબર પડે કે આ દાખલામાં આપણે કઈ કઈ કિંમત શોધવાની છે. એટલે z બરાબર l વત્તા f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ સૂત્ર છે. એટલે હવે આપણી પાસે l ની કિંમત હોવી જોઈએ, f1, f0, f2 અને h. આ 5 કિંમત હોવી જોઈએ. સૌથી પહેલાં l શોધીશું. l એટલે આ જે આપણને કોષ્ટક આપ્યું છે એના અંદર જે નીચેની જે આ લાઈન છે એટલે જેને આવૃત્તિ કહેવાય, એમાં સૌથી મોટી આવૃત્તિ કઈ? તો સૌથી મોટી આવૃત્તિ છે 8. સૌથી મોટી સંખ્યા છે 8. 8ના ઉપર કયો વર્ગ છે? 3 અને 5.
એ 3 5માં પહેલી સંખ્યા કઈ 3, એનો મતલબ કે L હશે 3. એના પછી છે F1. તો F1 એટલે કેટલા? તો આમાં જે સૌથી મોટી સંખ્યા હોય એ F1 હોય એટલે 8. F0 એટલે સૌથી મોટી સંખ્યાની આગળવાળી સંખ્યા એટલે 8ના આગળ છે 7 એટલે F0 7. F2 એટલે 8ના પાછળવાળી સંખ્યા, જે સૌથી મોટી સંખ્યા હોય ને એના પાછળવાળી જે સંખ્યા હોય F2 હોય. અને વધ્યું H. તો H એટલે કે આ જે ઉપર વર્ગ આપેલો છે એ વર્ગના અંદર દરેક વર્ગમાં કેટલો ફરક છે, કેટલો તફાવત છે. તો 1 ને 3 એટલે 2નો ફરક, 3 5 એટલે 2નો ફરક, 5 7 એટલે 2નો ફરક, 7 9 એટલે 2નો ફરક, 9 અને 11 એટલે 2નો તફાવત, એટલે બધાના અંદર 2નો તફાવત છે. તો H લખીશું 2. તો આ રીતે આપણી જો આપણને 5 5ની કિંમત મળી ગઈ, હવે આ બહુલકના સૂત્રમાં આપણે કિંમત મૂકીશું. હવે L, તો L ની જગ્યાએ આપણે 3 લખીશું પ્લસ F1 એટલે 8 ઓછા F0 7 છેદમાં આ 2ના 2 તો લખવાના, 2 અને F1 વચ્ચે ગુણાકાર છે એટલે ગુણ્યા લખીશું. F1 છે 8 ઓછા F0 છે 7 ગુણ્યા બાદબાકી છે, અહીંયા માઇનસ છે. F2 છે 2 કૌંસ પૂરો ગુણ્યા H છે 2. સૌથી પહેલા 3 છે જેવા છે તેવા જ મૂકીશું પ્લસ 8માંથી 7 જાય એટલે 1 વધે છેદમાં 2 અને 8 વચ્ચે ગુણાકાર તો 2 ઈઠ્ઠા 16, 16માંથી 7 જાય તો 9, 9માંથી 2 જાય એટલે 7 એટલે છેદમાં આવશે 7 ગુણ્યા 2 તો છે. હવે 7 ને 2નો ભાગાકાર ના ચાલે એટલે 2 ને 1નું કરીશું ગુણાકાર. તો 3 વત્તા 2 × 2 છેદમાં 7. હવે આપણે 2 ને 7નો કરીશું રફ કામના અંદર ભાગાકાર. તો 2 ને 7નો કરીએ ભાગાકાર એટલે 2 અંદર આવે. એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જે અંશમાં હોય ને એ હંમેશા સંખ્યા અંદર આવે, જે છેદમાં હોય ને બહાર આવે. હવે 7ના ઘડિયામાં 2 ના આવે એટલે પોઈન્ટ મૂકો એટલે 0 આવી જાય. 7 દુ 14 થઈ જાય, 20માંથી 14 જાય તો 6 વધે, પોઈન્ટ છે એટલે 0 આવે, 60 થઈ ગયા. 7 ઈઠ્ઠા 56 થઈ જાય એટલે 4 વધે, પોઈન્ટ છે તો 0 આવે, 40 થઈ ગયા. 7 પંચા 35 થાય, 40માંથી 35 જાય તો 5 વધે, પોઈન્ટ છે તો 0 એટલે 50 થઈ ગયા. 70 49 થાય એટલે 1 વધે. એટલે એમ જોવા જઈએ તો ચાલતું જ જશે, ક્યારે આનો એન્ડ નહીં આવે. તો અહીં પોઈન્ટ આગળ કશું નથી તો 1 આપણે લખીશું. તો અહીંયા 0.285 એવો આવ્યો. તો આપણે આશરેથી આ 3ના 3 તો લખવાના, 2/7નો જવાબ 0.286 લઈશું. 5ની જગ્યાએ 6 કરી દીધો કેમ કે આ 286ના નજીક કહેવાય. હવે 3 વત્તા 0.286 એટલે 3.286. તો આ રીતે આપણને બહુલકનો જવાબ મળ્યો 3.286. હવે આપણે શરૂ કરીશું 37 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે 2x + 5y = 26 અને 3x - 2y = 1 નો ઉકેલ લોપની રીતે ઉકેલો અને એવો m શોધો કે જેથી y = mx - 5 થાય. એટલે સૌથી પહેલા આપણને જે બે સમીકરણ આપેલા છે એને લોપની રીતે ઉકેલ શોધીશું, એટલે આપણને x ને y ની કિંમત મળશે અને પછી આ સમીકરણના અંદર x y ની કિંમત મૂકીને આપણને m ની કિંમત મળશે. તો સૌથી પહેલા લોપની કિંમત આપણે લોપની રીતે શોધવા માટે સૌથી પહેલા બંને સમીકરણને આપણે ઉપર નીચે લખીશું. તો આ પહેલું સમીકરણ છે 2x + 5y = 26. આને આપણે સમીકરણ 1 નામ આપીશું. એવી રીતે આપણે જે બીજું સમીકરણ છે 3x - 2y = 1, આને આપણે સમીકરણ 2 નામ આપીશું. હવે તમે લોપની રીત એટલે શું હોય કે કાં તો x કરો સરખા કાં તો y સરખા કરો. અહીંયા x પણ અલગ અલગ છે, y પણ અલગ અલગ છે. તો આપણે ધારો કે y સરખા કરવા હોય તો 2ના ઘડિયામાં 5 ના આવે, 5ના ઘડિયામાં 2 ના આવે. એટલે જોવા જઈએ તો આ બંને જે સંખ્યા છે એ એકબીજાના ઘડિયામાં આવતી નથી. છતાં આને આપણે સરખા કરવા હોય તો હવે શું કરવાનું, 5 છે તો 5 એટલે આને ગુણવાનું 2 સાથે, અને 2 છે તો 2ને ગુણવાનું 5 સાથે, એટલે એકબીજા સાથે
ગુણીશું તો સરખા થઈ જશે. પણ આપણે માત્ર વાયને નહીં ગુણવાનું, આખા સમીકરણ સાથે ગુણવું પડે. એટલે આને આપણે સમીકરણ 1ને ગુણીશું 2 સાથે અને સમીકરણ 2ને ગુણીશું 5 સાથે. તો અહીંયા આપણે એમ લખીશું કે સમીકરણ 1ને 2 વડે ગુણતા અને સમીકરણ 2ને 5 વડે ગુણતા. તો હવે ગુણ્યા આપણે આખા સમીકરણને 2 ગુણ્યા 2 તો 2 દુ 4 એટલે કે 4x થાય, વત્તા 2 પંચા 10 એટલે 10y થાય, બરાબર 2 ગુણ્યા 26 દુ 52 થાય એટલે 52 લખીશું. હવે 5ને ગુણ્યા આખા સમીકરણ 2 સાથે, 5 તરી 15 એટલે 15x થાય, ઓછા 5 દુ 10 એટલે 10y થાય, બરાબર 5 એકુ 5 એટલે 5. હવે તમે જોઈ શકો છો કે y સરખા થઈ ગયા. અને જો આ 10yની એકની નીચે નિશાની પ્લસમાં છે ને આ 10yની છે માઇનસમાં, પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે કે આનો લોપ થઈ જશે. હવે 4x પ્લસમાં છે, 15x પણ પ્લસમાં છે, તો 4 ને 15 એટલે 19, તો 19x થાય. અહીંયા 52 ને 5 57 થાય. x અને 19 ગુણાકારમાં છે તો x ત્યાં જ રહેશે, 57 પણ એની જગ્યાએ છે. 19 છે ગુણાકારમાં, આ તરફ આવે તો ભાગાકારમાં. 19ના ઘડિયામાં 57 તો 19 તરી 57 થાય એટલે x બરાબર 3. તો આપણને x ની કિંમત મળી ગઈ. હવે શું કરવાનું? x ની કિંમતને કોઈ પણ એક સમીકરણના અંદર મૂકીશું. તો આપણે x ની કિંમત સમીકરણ 1માં મૂકીશું. તો અહીં લખીએ આપણે કે x ની કિંમત સમીકરણ 1માં મૂકતા. તો x ની કિંમત સમીકરણ 1માં મૂકીએ તો પહેલા સમીકરણ 1 લખીશું, 2x વત્તા 5y બરાબર 26. હવે x ની જગ્યા 3 લખવાના, 2 3 વત્તા 5y બરાબર 26. 2 તરી 6 વત્તા 5y બરાબર 26. આપણે y શોધવું છે તો 6 પ્લસમાં છે, આ તરફ જાય તો માઇનસમાં જાય, અને 5 તો છે, 5 છે અહીં ગુણાકારમાં, આ તરફ જાય તો ભાગાકારમાં, એટલે y બરાબર 26માંથી 6 જાય તો 20 વધે, 5 છે ગુણાકારમાં, આ તરફ જાય તો ભાગાકારમાં, તો 5 ચોક 20 એટલે y ની કિંમત આપણને મળી 4. તો આ રીતે આપણને x ને y એટલે ઉકેલ મળી ગયો. હવે શોધવાનું છે આપણે આ સમીકરણ જે આપણને આપેલું છે y બરાબર mx ઓછા 5. તો એ લખીશું અને એના અંદરથી આપણે m શોધીશું. તો y બરાબર mx ઓછા 5. y ની કિંમત 4, m ના m, x ની કિંમત 3 ઓછા 5. 4 ના 4, m ગુણ્યા 3 એટલે 3m ઓછા 5. શોધવાનું છે આપણે m એટલે -5, આ તરફ જાય તો +5, 4 વત્તા 5 બરાબર 3m. 4 ને 5 9, 9 બરાબર 3m. 3 ગુણાકારમાં, આ તરફ જાય તો છેદમાં જાય ભાગાકારમાં, બરાબર m. 3 તરી 9 એટલે m ની કિંમત આપણને મળી 3. તો આ રીતે આ જે દાખલો છે 37 નંબરનો તે પૂરો થયો. હવે આપણે જોઈશું 38 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે દ્વિઘાત સમીકરણ 2x² વત્તા x ઓછા 1 ના બીજ દ્વિઘાત સૂત્રનો ઉપયોગ કરીને મેળવો. એટલે આના બીજ આપણે મેળવવાના છે દ્વિઘાત સૂત્ર. ચોથા પ્રકરણનો દાખલો છે. તો સૌથી પહેલા આપણે જ્યારે પણ દ્વિઘાત સૂત્ર આવે એટલે તમારે વિવેચક શોધવું પડે, અને વિવેચક શોધવા માટે તમને a, b અને c ની કિંમત ખબર હોવી જોઈએ. તો સૌથી પહેલા આ જે સમીકરણ છે તે લખીશું 2x² વત્તા x ઓછા 1 બરાબર 0. હવે a એટલે શું? તો x ના વર્ગના આગળ જે સંખ્યા હોય એટલે a હોય એટલે 2, b એટલે x ના આગળ હોય એટલે 1 ગણાય, અને c એટલે અચળ પદ એટલે જે છેલ્લી સંખ્યા છે -1 તે. તો a, b, c ની કિંમત આપણને મળી ગઈ. હવે આપણે વિવેચકનું સૂત્ર મૂકવાનું. વિવેચક એટલે કે d. તો d બરાબર b નો વર્ગ -4ac 4ac. b એટલે 1 તો 1 નો વર્ગ ઓછા 4 નું 4, a એટલે 2, c એટલે -1. 1 નો વર્ગ એટલે 1 થાય, 4 દુ 8, 8 એકુ 8, પણ કેવા 8? માઇનસ માઇનસ પ્લસ એટલે +8.
8 ને 1 9 એટલે ડીની કિંમત આપણને 9 મળી. હવે આપણે દ્વિઘાત સૂત્ર કે છે તો એનો મતલબ એનું સૂત્ર લખીશું x બરાબર -b પ્લસ માઇનસ વર્ગમૂળમાં બીનો વર્ગ -4ac છેદમાં 2a. ચાલો, માઇનસનું માઇનસ બી એટલે 1 પ્લસ માઇનસનું પ્લસ માઇનસ વર્ગમૂળમાં જો આ બીનો વર્ગ -4ac તો જોવા જઈએ તો આ વિવેચકનું સૂત્ર છે. જુઓ, બીનો વર્ગ -4ac તો જ્યારે વિવેચકનું સૂત્ર આપણને શું મળી? જવાબ 9. એટલે આ વર્ગમૂળમાં જે આપણને સૂત્ર આપ્યું છે એની જગ્યાએ આપણે 9 લખીશું, કારણ કે એ આપણે ઉપરથી પહેલાં શોધી જ લીધું છે. છેદમાં 2 ના 2 a એટલે 2 -1 નું 1 પ્લસ માઇનસનું પ્લસ માઇનસ વર્ગમૂળમાં 9 છે. 9 નું વર્ગમૂળ 3 થાય અને 2 ગુણ્યા 2 2 દુ 4. હવે શું કરવાનું? આ અહીંયા પ્લસ માઇનસ છે તો આપણે અલગ અલગ લખીશું. એક વાર લખીશું પ્લસમાં, એક વાર લખીશું માઇનસમાં. એટલે x બરાબર -1 પ્લસ 3 છેદમાં 4 અને x બરાબર -1 માઇનસ 3 છેદમાં 4. ચાલો, માઇનસ પ્લસ માઇનસ 3 માંથી 1 જાય તો 2 છેદમાં 4, 2 એકુ 2 2 દુ 4 એટલે એક્સની કિંમત મળી 1 છેદમાં 2. એવી રીતે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 4 પણ કેવા 4? -4 છેદમાં 4, 4 એકુ 4 એટલે એક્સની કિંમત અહીંયા મળી -1. તો આ રીતે આપણે દ્વિઘાત સૂત્રની મદદથી બીજ શોધ્યા. આપણે જોઈશું 39 નંબરનો દાખલો, એટલે સરવાળો શોધો 34 વત્તા 32 વત્તા 30 અને છેલ્લું પદ છે 10. એટલે આ જે શ્રેણી આપી છે સમાંતર શ્રેણી, 5મા પ્રકરણનો દાખલો છે. તો સરવાળો શોધવાનો છે અને સરવાળો શોધવા માટેનું સૂત્ર જે તમે જોઈ શકો છો, 2 સૂત્ર છે SN વાળું. એક તો છે SN બરાબર n છેદમાં 2 મોટા કૌંસમાં 2a પ્લસ n ઓછા 1 d અને બીજું છે SN બરાબર n છેદમાં 2 કૌંસમાં a વત્તા l. એટલે જો આપણને સરવાળો શોધવો હોય ને તો આપણી પાસે આ બધી જે કિંમતો છે, આ જે પદ છે એની કિંમત હોવી જોઈએ. એટલે આપણી પાસે n ની કિંમત હોવી જોઈએ. n એટલે પદોની સંખ્યા કે કેટલા પદ છે. a એટલે પહેલું પદ અને l એટલે છેલ્લું પદ, અંતિમ પદ, ને d એટલે બે પદ વચ્ચેનો તફાવત. તો જો આ રકમ ઉપરથી જોવા જઈએ તો આપણને પહેલું પદ છેલ્લું પદ મળી જાય, કેમ કે પહેલું પદ એટલે a અને છેલ્લું પદ એટલે જો 10 આપેલું છે. d પણ મળી જાય. d એટલે કે બે પદ વચ્ચેનો તફાવત, એટલે જો 34 ને 32 વચ્ચે 2 નો તફાવત છે તો a મળી જાય, d મળી જાય, l મળી જાય એટલે અંતિમ પદ. તો શું નથી? n નથી. જુઓ, બંને તમે કોઈ પણ સૂત્ર મૂકો, n તો જરૂર પડશે. તો n એટલે કેટલા પદ, એટલે આ જે સમાંતર શ્રેણીમાં કેટલા પદ આપેલા છે તે પદની સંખ્યા નથી. એટલે સૌથી પહેલા આપણે પદની સંખ્યા શોધવી પડશે. કયા સૂત્રથી? તો જો ઉપરવાળા પદ શોધવાનું સૂત્ર an. તો સૌથી પહેલા જે વસ્તુ આપી છે એ લખી દઈએ. a એટલે આપણને આપ્યું છે 34. એના પછી આપણને d એટલે બીજામાંથી પહેલું પદ બાદ કરો. તો 32 માંથી તમે 34 બાદ કરો તો d ની કિંમત મળશે -2. તો d મળી ગયું, a મળી ગયું. પછી an એટલે અંતિમ પદ 10, જેને આપણે l પણ કહીએ છીએ, એટલે l પણ 10 થાય. તો સૌથી પહેલા આપણે an નું જે સૂત્ર છે an નું સૂત્ર મૂકીને n શોધીશું. એના પછી આપણે સરવાળાનું સૂત્ર લખીશું. તો સૌથી પહેલા આપણે an બરાબર a પ્લસ કૌંસમાં n ઓછા 1d. an એટલે 10 બરાબર a એટલે 34 પ્લસ n શોધવાનું છે, d એટલે -2. 34 પ્લસમાં છે, આ તરફ આવે તો માઇનસમાં. તો 10 ઓછા 34 બરાબર n ઓછા 1 અને 2 તો છે. 34 માંથી 10 જાય તો 24, પણ કેવા 24? -24 બરાબર n ઓછા 1 -2 તો છે. -2 કૌંસ સાથે ગુણાકારમાં આ તરફ જાય તો ભાગાકારમાં, એટલે -24 ના છેદમાં -2 બરાબર n ઓછા 1. માઇનસ માઇનસ કેન્સલ, 12 દુ 24 એટલે 12 બરાબર n ઓછા 1. ઓછા 1 આ તરફ આવે તો +1, તો 12 વત્તા 1 બરાબર n, એટલે n બરાબર 12 ને 1 13. એટલે n ની કિંમત આપણને 13 મળી. એટલે હવે આપણી પાસે n ની કિંમત આવી ગઈ n બરાબર 13.
હવે આપણે શોધવાનું છે સરવાળો જે આપણને રકમમાં કહે છે. તો સરવાળાના બે સૂત્ર છે, તમે કોઈ પણ મૂકો, ઉપરવાળું મૂકો કે આ મૂકો, બંનેમાં જવાબ આવશે, પરંતુ હું નીચે મૂકીશ કેમ કે ઇઝી છે, શોર્ટ છે. જો એનની પણ કિંમત છે, એ પણ છે, એલ પણ છે. તો જે બીજું સૂત્ર છે તે આપણે મૂકીશું SN બરાબર n/2 કૌંસમાં a વત્તા l. ચલો, n એટલે મળ્યા 13, 13/2 કૌંસમાં a એટલે 34, તો 34 લખીશું, વત્તા l એટલે 10. 13 અને 2 નો ભાગ ના ચાલે એટલે જેમ છે તેમ જ મૂકીશું આપણે. 34 ને 10 44 થાય. 13 અને કૌંસ વચ્ચે થાય ગુણાકાર એટલે 13/2 ગુણ્યા 44. આ બેનો ભાગ ચાલે, 22 દુ 44 થાય, એટલે વધે 13 ગુણ્યા 22, એટલે 22 ગુણ્યા તમે 13 કરો તો 22 ગુણ્યા 13 એટલે 286 જવાબ આવશે. આમ આપણને SN એટલે સરવાળો મળ્યો 286. હવે આપણે જોઈશું 40 નંબરનો દાખલો, જેમાં લખ્યું છે AB વર્તુળનો વ્યાસ છે. એટલે સૌથી પહેલા આપણે એક વર્તુળ દોરીશું. તો આ મેં વર્તુળ દોર્યું છે. આ છે એનું કેન્દ્ર. વ્યાસ એટલે અહીંથી લઈને આટલું હોય, તો આ વ્યાસ છે, એટલે આ A અને આ B. આ AB શું છે? વર્તુળનો વ્યાસ. તેનું કેન્દ્ર 2 - 3 અને B 1 4 છે. એટલે આ છે કેન્દ્રનું યામ છે. તો કેન્દ્ર ધારો કે હું કેન્દ્રને O નામ આપું, તો O ના યામ આપણને આપેલા છે 2 - 3 અને B ના યામ તો આપેલા છે 1 4. તો એ બિંદુના યામ શોધો. એટલે A ના યામ એટલે A નો X યામ ને A નો Y યામ કેટલો એ આપણે શોધવાનું. તો જો હવે તમે ધ્યાનથી જુઓ તો આ વ્યાસ છે AB ને આ વચ્ચે O છે. તો O બિંદુ જુઓ AB નું મધ્ય બિંદુ ગણાય, કેમ કે આ વ્યાસની વચ્ચે વચ આવેલો છે. તો મધ્ય બિંદુ એટલે આ 7મા પ્રકરણનો દાખલો છે. તો મધ્ય બિંદુના યામ તમને ખબર હશે. મધ્ય બિંદુના યામ એટલે જુઓ x1 - x2/2 y1 + y2/2. તો આપણે આ મધ્ય બિંદુના યામનું સૂત્ર લખીશું. તો લખ્યું આપણે કે મધ્ય બિંદુના યામ બરાબર, મધ્ય બિંદુ અહીં કોણ છે? મધ્ય બિંદુ O છે. તો મધ્ય બિંદુ O ના યામ બરાબર x1 + x2/2 y1 + y2/2. ચાલો, મધ્ય બિંદુના યામ એટલે O ના યામ છે આપણી પાસે 2 અને -3. x1 એટલે આને x1 ગણાય, આને y1 ગણાય, આને x2 ગણાય અને y2 ગણાય. ચલો, x1 એટલે x, એટલે આપણે લખીશું x ની જગ્યાએ x લખીશું, પ્લસ x2 એટલે 1/2, y1 એટલે y ખાલી, પ્લસ y2 એટલે 4/2. હવે આગળ ના થાય. હવે તમે અહીંયા જોઈ શકો છો આ જે કૌંસ છે આને x ના યામ કહેવાય, આને y ના યામ કહેવાય. એવી રીતે અહીંયા જો આ x ના યામનું છે, આ y ના યામનું છે, તો આપણે x ના યામ સરખાવીશું, y ના યામ સરખાવીશું. એટલે આ બેને સરખાવીશું, 2 બરાબર x + 1/2 સાથે, અને આ -3 ને સરખાવીશું આપણે y + 4/2 સાથે. 2 છે છેદમાં ભાગાકારમાં, આ તરફ જાય તો ગુણાકારમાં, તો 2 દુ 4 એટલે 4 બરાબર x + 1 રહે. અને આ બાજુ 2 પણ અહીં છે ભાગાકારમાં, આ તરફ જાય તો ગુણાકારમાં, તો 2 × 6 એટલે -6 બરાબર y + 4. હવે તમે જોઈ શકો છો +1 આ તરફ જાય તો -1 એટલે 4 - 1 બરાબર x, એટલે x બરાબર 3 વધે. અને +4 આ તરફ જાય તો -4 -6 -4 બરાબર y, એટલે y બરાબર -10, કેમ કે +6 ને 4 10, તો -10. તો આમ આપણને A ના યામ, તો છેલ્લે આપણે એમ લખીશું કે A ના યામ બરાબર કૌંસમાં x એટલે 3 અને y એટલે -10 છે. તો આ રીતે આ દાખલો પૂરો થયો. હવે આપણે શીખીશું 41 નંબરનો દાખલો, જેમાં રકમ છે 3 સેમી લંબાઈના સમઘન આકારના લાકડાના 6 ટુકડા એક હારમાં એકબીજાને અડીને ગોઠવેલ છે. આ ગોઠવણી દ્વારા બનતા ઘન પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. એટલે સૌથી પહેલા આપણે એક સમઘન છે 3 સેમીના, જે 6 સમઘન છે. તો આ જો આપણે રફ કામમાં અથવા ફેરમાં જો આકૃતિ દોરીએ તો સૌથી પહેલા સમઘન આ રીતનો હોય. આ મેં સમઘન દોર્યો છે, એક સમઘન.
તો આવા 6 સમઘન છે એકબીજાને અડીને. તો આ એક થઈ ગયો, આ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો અને આ છઠ્ઠો. આ રીતે 6 સમઘન એકબીજાને અડીને ગોઠવેલ છે. તો આ રીતે તમે આ જોઈ શકો છો કે 6 સમઘન મેં દોર્યા છે એકબીજાને અડીને. તો 3 સેમી લંબાઈ એટલે અહીંથી આટલું માપ એનું 3 છે. તો આ પણ 3 હોય, અહીંથી આટલું માપ પણ 3 હોય, અહીંથી આટલું માપ પણ 3 હોય, અહીંથી આ પણ માપ 3, અહીંથી આ માપ પણ 3 અને અહીંથી આ માપ પણ 3. તો આ બધા 3 માપના છે. તો સમઘન છે તો સમઘનની જે લંબાઈ હોય એની પહોળાઈ હોય એની ઊંચાઈ હોય. તો આ જે પહોળાઈ છે એ પણ 3 હશે ને આ જે ઊંચાઈ છે એ ઊંચાઈ પણ 3 હશે. ચલો, તો આ રીતે મેં તમને સમજાવી દીધું કે લંબાઈ બધાની 3 છે, પહોળાઈ પણ 3, ઊંચાઈ પણ 3. તો હવે આ જે એક આકાર બને છે આખો, કયો આકાર બન્યો? લંબઘન બન્યો. જો આ આખો આકાર જે બન્યો છે લંબઘન છે. ધારો કે મેં જો આ બ્લુ કલરના સ્કેચ પેનથી આ બધાને જોડતું એક આકાર બનાવું છું, ઘન આકાર. તો લંબઘનનો આકાર બને છે આ. તો લંબઘનનું આપણે શું શોધવાનું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ. તો લંબઘનની કુલ સપાટીનું પૃષ્ઠફળનું સૂત્ર જે તમે અહીંયા જોઈ શકો છો. તો લંબઘનનું કુલ ક્ષેત્રફળ 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. તો સૌથી પહેલાં આપણે આ લંબઘન જે બન્યું, આ જે આપણે આકાર બન્યો એની લંબાઈ શોધીએ. તો કેટલી લંબાઈ હશે? અહીંથી આ લંબાઈ કેટલી? અહીંથી આટલું 3, 3, 3, 3, 3, 3 ને 3. તો 3, 6, 18. તો લંબાઈ આવશે 18. પહોળાઈ એટલે B. પહોળાઈ કેટલી? પહોળાઈ તો 3 જ હોય. અને ઊંચાઈ, તો ઊંચાઈ કેટલી? એ પણ 3 છે. તો આપણને LBH મળી ગયું. હવે આપણે જે લંબઘનનું કુલ ક્ષેત્રફળ છે તો એ લખીશું. અહીં છે ઘન પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીં છે લંબઘન. તો લંબઘનનું કુલ ક્ષેત્રફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HL. 2 ના 2 કૌંસમાં L એટલે 18 અહીંયા જ હોય ગુણાકાર. B એટલે 3 વત્તા B એટલે 3 ગુણ્યા H એટલે 3 વત્તા H એટલે 3 ગુણ્યા L એટલે 18. 2 ના 2 18 તરી 54 તો 54 થાય, વત્તા 3 તરી 9 વત્તા 18 તરી 54. 54 અને 9 117 થાય. 117 ગુણ્યા 2, 117 દુ 234. તો એનો મતલબ 234 સેમીનો વર્ગ આનો જવાબ આવે. આપણે જોઈશું વિભાગ C નો છેલ્લો દાખલો એટલે 42 નંબરનો દાખલો. 15મા પ્રકરણનો દાખલો છે. એક ભૂરો અને એક રાખોડી એમ 2 પાસાને એક સાથે ઉછાળવામાં આવે છે. જો અહીં 2 પાસાને આપણે ઉછાળીએ છીએ. તમામ શક્ય પરિણામો લખો. પાસાની ઉપરની સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો નંબર 1 8 હોય, નંબર 2 3 હોય, 13 હોય, નંબર 3 12 કે તેનાથી નાનો હોય તેની સંભાવના શોધો. તો સૌથી પહેલા અહીંયા કહે છે 2 પાસા. તો 2 પાસાને ઉછાળીએ તો કુલ કેટલા પરિણામ મળે? તો અહીં તમે જોઈ શકો છો કે પાસાને આપણે 2 વાર ઉછાળીએ ને એટલે 36 પરિણામ મળે. જો લખ્યું છે 2 પાસાને એક સાથે ઉછાળતા અથવા એક પાસાને 2 વખત ઉછાળતા મળતા કુલ પરિણામ 36. અને 36 આ રીતે મળે. તો અહીંયા હું લખું છું જવાબમાં કે પાસાને 2 વખત ઉછાળતા, પાસાને 2 વખત ઉછાળતા મળતા કુલ પરિણામ બરાબર 36. હવે અહીં કહે છે તમામ શક્ય પરિણામો લખો. એટલે હવે તમારે આ જે મેં લખ્યું છે 1 1 1 2 1 3 એ બધા પરિણામ છે. તો 36 પરિણામ એટલે 36 કૌંસ તમારે લખવાના, જે હું અહીંયા લખતો નથી. તો તમારે 36 કૌંસ આ રીતે અહીંયા લખી દેવાના. નંબર 1,
નંબર 1 શોધવાનું કે છે 8 હોય, એને આપણે ઘટના એ ધારીએ તો ઘટના એ બરાબર 8 હોય. એટલે અહીં કહે છે કે સપાટી પર દેખાતી સંખ્યાનો સરવાળો, એટલે આ જે કાઉન્સ છે એ કાઉન્સમાંનો સરવાળો 8 હોય એવા કેટલા? તો તમે જોઈ શકો છો 2 ને 6 8 એક કાઉન્સ, 3 ને 5 8 બે કાઉન્સ, 4 ને 4 8 ત્રીજો કાઉન્સ, 5 ને 3 8 ચોથો કાઉન્સ, 6 ને 2 8 એટલે પાંચમો કાઉન્સ. એટલે જો કાઉન્સના અંદર સપાટી ઉપર 8 હોય ને સરવાળો એવા 5 કાઉન્સ છે, 5 સપાટી છે, એટલે ઘટના એ બરાબર 5. આને શોધીએ આપણે સંભાવના, એટલે P of A બરાબર ઘટના એના પરિણામ એટલે 5 છેદમાં કુલ પરિણામ, તો કુલ પરિણામ 36, ભાગ ન ચાલે એટલે આ આપણો પહેલાનો જવાબ. બીજો શોધીએ આપણે નંબર 2 માં કે છે આપણને 13 હોય તો એને આપણે ઘટના B ધારીશું. તો લખીશું આપણે ઘટના B બરાબર 13 હોય. ચલો, તો 13 એટલે આ કાઉન્સમાંનો સરવાળો 13 થાય. તો તમે જોઈ શકો છો સૌથી મોટી સંખ્યાનો કાઉન્સ જ જો 6 છે, તો 6 ને 6 12. તો હવે આમાં તો એક પણ કાઉન્સ નથી કે જેનો સરવાળો 13 થાય. એનો મતલબ કે ઘટના બીના પરિણામ આવે 0, એટલે આ P of B બરાબર ઘટના બીના પરિણામ 0 છેદમાં કુલ પરિણામ, એટલે કુલ છે 36, તો 36 0 છેદમાં 36 એટલે 0. તો આમ આપણે ઘટના બીના જવાબ આવે 0. ત્રીજી ઘટના જોઈએ. ત્રીજામાં કે છે કે 12 કે તેનાથી નાનો હોય, 12 કે તેનાથી નાનો, તો એ આપણે લખીશું 3 નંબરમાં ઘટના C. તો ઘટના C બરાબર 12 કે તેનાથી નાનો હોય. તો ઘટના C બરાબર, હવે એવા કેટલા કાઉન્સ છે કે કાઉન્સનો સરવાળો તમે કરો તો 12 આવે જવાબ, અથવા 12 થી નાના. તો તમે જોઈ શકો છો સૌથી મોટો કાઉન્સ 6 છે, તો 6 ને 6 12. બાકી બધા જો 12 થી નાનો જવાબ આવશે, 6 ને 5 11, 6 4 10, 6 3 9, 6 2 8, 6 ને 1 7, 1 ને 1 2. તો આ બધી સંખ્યાનો સરવાળો 12 થી ઓછો જ આવે છે, એટલે બધા જ કાઉન્સ ગણાય. એટલે ઘટના C બરાબર 36 36 આવે. એનો મતલબ P of C બરાબર ઘટના C ના પરિણામ એટલે 36, કુલ પરિણામ કુલ પણ 36 છે, 36 એકુ 36. એનો મતલબ કે જવાબ આવે આપણી પાસે 1. તો અહીંયા આપણો વિભાગ C પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે વિભાગ D શરૂ કરીશું.